સુરત સહિત દક્ષિણ ગુજરાતના રેલવેના મુસાફરો માટે સારા સમાચાર। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઉધના, પટના અને સુરતથી પૂરી નવી ટ્રેન સેવા શરૂ કરવા માંગ કરી। આ સમયે સુરત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા। ઉધના બનારસ ઉત્તર ભારતીયો માટે, ઉધના પટના બિહારના લોકો માટે તથા પૂરી ઓરિસ્સા વાસીઓ માટે જવા માટે સુરત પૂરી ટ્રેન શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી। વાપી તથા ઉમરગામ અપડાઉન કરવા યાત્રિકો માટે 2 મેમુ ટ્રેન ચાલુ કરવાની પણ માંગ કરાઈ અને ઇન્દોર દુરંતો, હિસાર દુરંતો, હાપા દુરંતો જેવી ટ્રેનનું સુરત સ્ટેશન પર સ્ટોપેજ આપવા તેમજ સુરતથી પસાર થતી 57 ટ્રેનમાં ઇમરજન્સી કોટા નથી તે તમામ ટ્રેનમાં ઇમરજન્સી કોટા આપવાની પણ માંગ કરાઈ। આ માંગને સાથે સુરત ભુસાવળ વંદે ભારત ટ્રેન શરૂ કરવા પણ રજૂઆત થઈ અને ચર્ચાના અંતે કેન્દ્રીય રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ વંદે ભારત ટ્રેનને નવસારી સ્ટેશનનું સ્ટોપેજ આપવાની ખાતરી આપી।